ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાવ્ય 11 ઉર્મિલા. ઉર્મિલા કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય. અને ઉર્મિલા કોણ? તો કાવ્યનું નામ જ છે ઉર્મિલા. તો ઉર્મિલા કોણ એ દરેકને સહજ રીતે એવો પ્રશ્ન થાય. તો ઉર્મિલા એ લક્ષ્મણની પત્ની છે. અને આ કાવ્યમાં જ્યારે રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણ જ્યારે વનમાં જાય છે ત્યારે જ્યારે લક્ષ્મણ ઉર્મિલાને કહેવા માટે જાય છે ત્યારે ઉર્મિલા પોતે કેવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. તો કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય. અને ઉર્મિલાએ જે 14 વર્ષ સુધી લક્ષ્મણની રાહ જોઈ છે તો અને જે વખતે લક્ષ્મણ તેને કહેવા જાય છે અને એ પરિસ્થિતિનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. તો કાવ્યના કવિનું નામ છે બોટાદકર, કવિ બોટાદકર. તેમનો જન્મ 1870માં અને અવસાન 1942માં થયેલ છે. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહેલું છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી આ દરેકે નામ ખાસ યાદ રાખવાના છે, કારણ કે તમારા હેતુલક્ષી પ્રશ્નોમાં આ બધું જ પૂછાય છે કે તેમને કયા કયા કાવ્ય સંગ્રહો છે કે કઈ નવલકથાઓની રચના કરી છે. તો આ કાવ્ય સંગ્રહોના નામ દરેકે યાદ રાખવાના છે. શૈલીનો સમાવેશ થાય છે. ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારું પદાવલીમાં ઢાળે છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. હવે આ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈક એક વિશિષ્ટ પ્રસંગના આશ્રયને મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. વેદક ભાવ નિરૂપણ સાથે તેમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથાના સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો અને તે લક્ષ્મણ તેને અભિનંદન આપે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનો વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારી રીતે પ્રગટ કરી આપ્યું છે. તો એ દરેકે દરેક પંક્તિની આગળ લખેલું હશે કે આ કયા છંદમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે કાવ્યની શરૂઆત કરીએ તો ખંડકાવ્ય હંમેશા મોટું જ હોય, તો કાવ્ય જે આપણે બને તો પૂરું કરી દઈશું. શોકાવેશી હૃદય ભરતી, કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી, વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરી શી. તો શોકાવેશે હૃદય ભરતી, શોકાવેશે એટલે દુઃખના આવેશમાં, હૃદય ભરતી એટલે પોતે દુઃખ વ્યક્ત કરતી, કંપતી એટલે ધ્રુજતી, ભયથી કંપતી, ભીતિ એટલે ભય, દુઃખથી ધ્રુજતી, ને ચિંતાથી જ્વલિત બનતી, ચિંતાથી જ્વલિત એટલે વ્યાકુળ બનતી, ગભરાઈ જતી, સંભ્રમે વ્યગ્ર થતી એટલે સંભ્રમે એટલે ગભરામણ, ગભરાટથી, વ્યગ્ર એટલે વ્યાકુળ થતી, વારે વારે સ્વર સમજવા, વારંવાર સ્વર એટલે અવાજ સમજવા માટે દૂર કઈ કાન દેતી, વારે વારે અવાજને સાંભળવા માટે દૂર કાન માંડતી હતી. ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરી શી. તો બાળા એટલે આ ઉર્મિલા તો બારી પાસે વિવશ એટલે બેબાકડી બનીને, લાચાર બનીને તે બાળા ઊભી છે. બાવરી એટલે લાચાર બનીને તે બાળા તે ઉર્મિલા ઊભી છે. તો પહેલી પંક્તિનું ભાષાંતર બોલું છું, દરેક જણ ધ્યાન રાખશે. શોકાવેશ એટલે શોકના આવેશમાં, પોતે હૃદય ભરતી એટલે દુઃખ વ્યક્ત કરતી, ભયથી
કાંપતી અને ચિંતાઓથી પ્રજ્વલિત બનતી, ગભરાટથી વ્યાકુળ થતી, વારંવાર દૂરથી આવતા અવાજને જાણવા માટે શાંતિથી કાન દેતી હતી. અને આ બાળા એટલે કે આ ઉર્મિલા બારી પાસે બેબાકડી બનીને લાચાર ઊભી છે. આગળ ધનુર્બાણ ગ્રહી હાથે ને વાગા વનના સજી. ધનુર્બાણ એટલે ધનુષ્ય બાણ, ગ્રહી એટલે પકડીને, વાગા એટલે વનના કપડાં પહેરે છે, વન એટલે જંગલ, સજી એટલે પહેરી લીધા છે. દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી. તો ઉર્મિલા પોતાના પતિને દૂરથી આવતા, વાલા એટલે પતિ માટે શબ્દ વાપર્યો છે, તો દૂરથી પોતાના પતિને આવતા જોવે છે, વેગથી એટલે ઝડપથી. ચિરાયુ ચિત્ત ઓચિંતું એટલે તેનું ચિત્ત, તેનું મન દુઃખી થાય છે. વજ્રપાત થયો શિરે એટલે એને એકદમ આઘાત, શિરે એટલે માથા ઉપર તેને એકદમ આઘાત લાગે છે. ઢળતી સહસા ઊભી સંકટે ગ્રહી દ્વારને. તો પોતે ઢળતી એટલે ઢળી પડે છે, સહસા એકાએક પોતે જમીન ઉપર ઢળી પડે છે. પાછી સંકષ્ટ એટલે મહા મુશ્કેલી, પાછી દ્વાર એટલે બારણાને પકડીને ઊભી થાય છે. તો એટલાનું ભાષાંતર કરું છું. હાથમાં ધનુષ્ય બાણ ગ્રહણ કરીને, પકડીને, વનના વસ્ત્રો પહેરીને દૂરથી આવતા પોતાના પતિને ઝડપથી આવતા જુએ છે. અને ચિરાયુ ચિત્ત ઓચિંતું અચાનક પોતાના મનમાં દુઃખ લાગે છે, આઘાત લાગે છે. અને શિરે એટલે માથા ઉપર તેને વજ્રપાત એટલે ખૂબ જ આઘાત લાગે છે. તે કાંઈક જમીન ઉપર ઢળી પડે છે અને દ્વાર એટલે બારણું પકડીને પાછી મહા મહેનતે ઊભી થાય છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. વસમાં એટલે કારમાં, અઘરા, તર્કો એટલે વિચારો, અંતર એટલે હૃદયમાં ઉદ્ભવી રહ્યા છે. તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. તોય ધૈર્ય એટલે ધીરજ ધરીને પોતાના સ્વામીને સન્મુખ એટલે મોં આગળ મળવા માટે ઊભી રહે છે. કૃતાપરાધ શો આવી ઊભો દિન મુખે પતિ. કૃતાપરાધ એટલે અપરાધ કર્યો હોય તેમ, દિન એટલે ગરીબ, મુખે પતિ આવે છે. પોતે સાવ ગરીબડો બની ગયો હોય, લાચાર બની ગયો હોય તેવી રીતે પોતાનો પતિ આવીને ઊભો રહે છે. સંબોધી સ્નેહના શબ્દો પદે ધીમે વિવેકથી. અને પ્રેમના શબ્દો સંબોધીને વિવેકથી ધીમેથી બોલે છે. તો એ 4 લીટીનું ભાષાંતર ફરીથી બોલું છું કે હજારો વસમાં એટલે અઘરા વિચારો મનમાં આવેલા, ઉદ્ભવ્યા એટલે મનમાં હજારો અઘરા વિચારો આવે છે, તો પણ ધીરજ રાખીને પોતાના સ્વામીને મળવા માટે ઊભી રહે છે. અને લક્ષ્મણ અપરાધ થયો હોય તેવી રીતે ગરીબડા મુખે આવીને પોતાનો પતિ ઊભો રહે છે. અને સ્નેહના શબ્દો સંબોધીને ધીમેથી વિવેકથી તે ઉર્મિલાને બોલે છે. વાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. વેઠે એ વનવાસમાં વિકટ હા, કષ્ટો શરીરે અતિ, ને હું મેલ વિશે વસુ સુખ થકી, એ યોગ્ય પાસે નહીં. તો પછી લક્ષ્મણ પોતાની પત્નીને ઉર્મિલાને કહે છે કે વાલી રઘુપતિ એટલે રામ ભગવાન વન વિશે, વન તરફ જાય છે. સીતા માતા પણ તેની જોડે થાય છે. તો તેના સેવનકાજ એટલે સેવા માટે, સંગ વસવા એટલે સાથે રહેવા મારે સર્વથા એટલે હંમેશા જવું જ જોઈએ. વેઠે વનવાસ વિકટ હા, જંગલના વનવાસ એટલે જંગલના દુઃખો વેઠે એટલે સહન કરે છે, વિકટ એટલે મુશ્કેલીઓ. કષ્ટો શરીરે અતિ, તેમના શરીર ઉપર ખૂબ જ દુઃખ પડે. ને હું મેલ વિશે વસુ સુખ થકી, અને હું મેલમાં રહી અને સુખથી આરામ કરું તો યોગ્ય પાસે નહીં, તે મને યોગ્ય લાગતું નથી. તો ફરીથી એનું ભાષાંતર બોલી જાઉં છું કે હે વાલી
રઘુપતિ એટલે કે રામ ભગવાન વનમાં જાય છે, સીતા માતા પણ તેની સાથે જાય છે. તેમની સાથે સેવા કરવા માટે મારે કોઈપણ પ્રકારે તેમની સાથે જવું જોઈએ. સર્વ થાય એટલે કોઈપણ પ્રકારે તેમની જોડે જવું જોઈએ. તેઓ મુશ્કેલીઓ વનવાસ દરમિયાન શરીરે અનેક કષ્ટો સહન કરે, એટલે કે તેઓ જંગલના સમયમાં અનેક કષ્ટો મુશ્કેલીઓ સહન કરે અને હું મહેલમાં સુખેથી રહું તે મને યોગ્ય લાગતું નથી. આવ્યો સંમતિ યાચવા તું જ તણી ધર્મ કાર્ય પ્રિય. તો કે સંમતિ એટલે રજા લેવા, યાચવા એટલે માગવા, તું જ તણી એટલે તારા તરફથી હું રજા લેવા આવ્યો છું, ધર્મ કાર્ય પ્રિય. તો કે આ ધર્મના કામમાં તારી રજા લેવા આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતર તણું દેજે અનુજ્ઞા મને. તો કે તારા અંતરમાંથી જે વિચાર હોય મને અનુજ્ઞા એટલે રજા આપજે, એટલે કે તું યોગ્ય વિચાર કરી અને મને રજા આપજે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો, એટલે કે તારો કોઈ જ અપરાધ તને ત્યજવા જેવો સહેજ પણ થયો નથી. બંધુ ધર્મ બજાવવા જતાં દઉં તને અન્યાય આજે અહો. એ બંધુ ધર્મ એટલે ભાઈ ધર્મ બજાવવા જતાં આજે અન્યાય તારી જોડે થઈ રહ્યો છે. તો તેનો ભાષાંતર બોલું છું, દરેક જણ ધ્યાન રાખશે. આવ્યો સંમતિ લેવા એટલે કે હે પ્રિય, આ ધર્મના કામમાં તારી રજા લેવા માટે આવ્યો છું. આ વિચાર યોગ્ય છે તેમ માની અને તું હૃદયથી મને રજા આપજે. આમ તારો ત્યાગ કરવા જેવો તારો અપરાધ સહેજ પણ થયો નથી. અરે કેવળ ભાઈ ધર્મ બજાવવા જતાં તને અન્યાય થઈ રહ્યો છે, મારાથી તને અન્યાય થઈ રહ્યો છે. સ્વપ્નમાંય ન સૂજેલી માનેલી મનથી નહીં સાંભળી શોકની વાર્તા, ઓચિંતા સર્પદંશસી રોમ દ્વારે સરયુ વેગે, રક્ત વારિત્વ પામતું ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, ભાનના દેહનું રહ્યું. એટલે કે સ્વપ્નમાં પણ ન વિચારી હોય તેવી માનેલી મનથી નહીં, એટલે ઉર્મિલા પોતે સ્વપ્નમાં પણ ના વિચાર્યું હોય, માનેલી મનથી નહીં એટલે પોતાને કોઈ ખ્યાલ વિચાર પણ આવ્યો ના હોય તેવી સાંભળી શોકની વાર્તા એટલે ઓચિંતા સર્પદંશ છે, એટલે કે સાપે જાણે કે ડંખ માર્યો હોય તેવી ઓચિંતી આવી અચાનક ભયાનક વાર્તા તેને સાંભળી. રોમ દ્વારે સરયુ વેગે રક્ત વારિત્વ પામતું, એટલે કે રોમ દ્વારે એટલે તેના રૂવાડેથી લોહી પાણી થઈ અને જાણે સરી રહ્યું હોય તેવું લાગતું હતું. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, ભાન ના રહ્યું દેહનું. તો કે તેને એટલો બધો આઘાત લાગ્યો કે તેને ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, તેને ચિત્ત એટલે મન અને ચક્ષુ એટલે આંખો પણ પહોળી થઈ ગઈ અને દેહનું સહેજ પણ ભાન રહ્યું નહીં, શરીરનું સહેજ પણ ભાન રહ્યું નહીં. તો ફરીથી બોલું છું એટલાનું ભાષાંતર. તેણે સ્વપ્નમાં પણ ના વિચાર્યું હોય, મનમાં ખ્યાલ પણ ના આવ્યો હોય તેવી અચાનક સાપના ડંખ જેવી આ શોકની વાત સાંભળી તેના રૂવાડેથી લોહી પાણી થઈને વેગથી એટલે ઝડપથી સરી રહ્યું. હૃદયને પણ ખૂબ જ આઘાત લાગ્યો અને પોતાની આંખો પણ પહોળી થઈ ગઈ અને તેને પોતાના દેહનું ભાન પણ રહ્યું નહીં. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. કાષ્ઠ એટલે લાકડાના જેવી પૂતળી બની અને સ્તબ્ધ એટલે ચોંકીને ઊભી રહી. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોપવી મુખ વાંચતી. વૃત્તિઓ એટલે દરેક વૃત્તિ એટલે ઈચ્છા, વહાલાની એટલે પોતાના પતિની, વિલોપી મુખથી વાંચતી એટલે તેના મુખના હાવભાવથી તે વાંચી લેતી હતી. આર્તનાદ ન કંઈ કીધો એટલે પોતે કોઈ જ દુઃખ વ્યક્ત ના કર્યું કે ના ચેષ્ટા સ્નેહની કશી કે કોઈ પ્રેમ પણ દર્શાવ્યો નહીં. ચેષ્ટા એટલે ઈચ્છા, સ્નેહ એટલે પ્રેમની. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. સ્નેહ શૌર્ય
એટલે પોતે સ્નેહ એટલે પ્રેમ પણ બતાવે છે, શૂરવીરતા પણ બતાવે છે અને ઊભી રહે છે આપદ ભાર ઉઠાવતી. પોતે આપદ એટલે મુશ્કેલીઓનો ભાર ઉઠાવતી પોતે ઊભી રહે છે. તો આટલે સુધી હા તો આટલાનું ભાષાંતર ફરીથી બોલું છું કે કાષ્ઠથી પૂતળી જેવી એટલે લાકડાની પૂતળી જેવી એટલે લાકડાની પૂતળીની જેમ પોતે સ્તબ્ધ બનીને ઊભી રહે છે. પોતાના પતિની બધી ઈચ્છાઓ જાણી તેના મુખના હાવભાવ પણ પોતે વાંચતી હતી, પણ તો પણ તેને કોઈ જ દુઃખ વ્યક્ત કર્યું પણ નહીં અને કોઈ પ્રેમની ચેષ્ટા પણ વ્યક્ત કરી નહીં, કોઈ જ ઈચ્છા વ્યક્ત કરી નહીં અને પોતે દુઃખનો ભાર ઉઠાવતી ને સ્નેહ અને શૌર્ય ધરીને પોતે ઊભી રહે છે. આગળ સ્નેહ ગર્વ નથી જેને સ્નેહ શોક ન એ ધરે, એટલે કે સ્નેહ એટલે પ્રેમનો ગર્વ પણ નથી અને સ્નેહ શોક ધરતી નથી. પ્રેમનો તેને ગર્વ પણ નથી અને પ્રેમનો શોક પણ દર્શાવતી નથી. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે ધરે, એટલે પોતે આટલા તૂટતા આભને ઝીલી લેવાની એટલે આટલું બધું જે દુઃખ પડ્યું છે તેને ઝીલવાની શક્તિ પણ તે હૃદયમાં ધરી છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, વપુ એટલે દુશ્મન, એ ક્રમે ઝીલતી ઊભી વિપ ધ્વજ પ્રહારને. તો એ રીતે ઝીલી ઉઠતી એટલે ઉર્મિલા એટલા દુઃખ ઝીલીને પોતે ઊભી રહી છે. વિપ ધ્વજ પ્રહારને એટલે ખૂબ જ આપત્તિભર્યા પ્રહાર ઝીલીને પોતે ઊભી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો એટલાનું ભાષાંતર ફરીથી બોલું છું કે પોતે પ્રેમનો પોતાને જેને પ્રેમનો ગર્વ પણ નથી તે પ્રેમનો શોક દુઃખ કેવી રીતે દર્શાવી શકે. તેના હૃદયમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ પણ છે. જેમ હજારો બાણને વીર યોદ્ધો પોતાના શરીર ઉપર ઝીલે તેમ આ આટલા બધા આઘાતને ઝીલીને પોતે ઊભી રહી છે. રૌપ્ય ઘંટા અહો, રૌપ્ય ઘંટા એટલે રજતનો ઘંટ, વાગી ઉઘડ્યું મુખ આખરે એટલે છેલ્લે પોતાનું મુખ પોતે ખોલે છે. સ્નેહના સૂત્ર આ શબ્દો મંદ મંદ સરી પડે, પ્રેમના શબ્દો મંદ મંદ એટલે ધીમે ધીમે સરી પડે એટલે ધીમે ધીમે બોલે છે. તો રૌપ્ય ઘંટા અહો એટલે રજતનો ઘંટ વાગતા એટલે જવાનો સમય થતાં છેલ્લે તેનું મોખ ખુલે છે અને સ્નેહના પ્રેમના શબ્દો જેવા મંત્રો પોતે ધીરે ધીરે બોલી રહી છે. બીજી પંક્તિઓ આવતા લેક્ચર